વિદ્યાર્થી મિત્રો, તો અંગ્રેજીના બેઝિક લેક્ચરની અંદર હવે આપણે ખૂબ જ અગત્યનો પોઈન્ટ બરોબર છે જે શીખવા જઈ રહ્યા છીએ એ છે ટેન્સ. બરોબર છે મિત્રો, આ પોઈન્ટ એવો છે કે તમે છઠ્ઠા ધોરણથી ચાલુ કરી અને 12મું ધોરણ પાસ કરી લ્યો, ત્યાર પછી કોલેજમાં જાઓ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ દેવા જાઓ તો એની અંદર પણ મિત્રો આ પોઈન્ટ છે બરોબર છે એ આવતો જ હોય છે. તો આપણા માટે બેઝિક પણ ખૂબ જ અગત્યનો છે અને આપણે વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાના હેતુથી પણ આ પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યનો છે. તો આ પોઈન્ટની આપણે શરૂઆત કરીએ. બરોબર છે. તો ટેન્સ મિત્રો, ટેન્સ એટલે શું થશે? ગુજરાતીમાં એને આપણે કાળ કહીએ છીએ, પણ કાળ એટલે શું? એટલે આપણે કાળનું જો દેશી ગુજરાતી કરવું હોય બરોબર, તો કાળનો અર્થ છે એ મિત્રો થશે સમય. કાળનો અર્થ શું થશે? સમય. આ કાળ જે છે એ કાળનો એકદમ આપણે દેશી અર્થ કરી નાખ્યો. તો દેશી અર્થ શું છે? સમય. હવે કેટલા એમ કે છે સાહેબ સમય એટલે તો ટાઈમ, બરાબર? તો માત્ર સમય નહીં પણ કોઈ ક્રિયા થાય છે તો કયા સમયના સંદર્ભમાં થાય છે બરોબર છે એ દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? આ જે કાળ ટેન્સ છે એ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આમ સામાન્ય રીતે જો કાળની વાત કરવામાં આવે મિત્રો, તો ગુજરાતીની અંદર અને અંગ્રેજીની અંદર મુખ્ય 3 કાળ છે. એક વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરોબર છે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો પહેલા આપણે ગુજરાતીની ચર્ચા કરી કે વર્તમાન કાળ કહેવાય કે બરોબર છે. માની લ્યો કે અત્યારે હું તમને અંગ્રેજી ભણાવું છું તો આ એક વર્તમાન કાળ થયો. બરોબર, વર્તમાન કાળનું વાક્ય થયું. ભણાવી રહ્યો છો તો ઈ ચાલુ વર્તમાન કાળ થયું. શું થયું? ચાલુ વર્તમાન કાળનું વાક્ય. તો એના પેટા પ્રકાર આવે. બરોબર છે. દરેક કાળ છે એના પાછા 3 પેટા પ્રકાર આવતા હોય છે. એક તો આવે છે સાદું, ત્યાર પછી આવશે ચાલુ અને ત્યાર પછી આવશે પૂર્ણ. હજી એક પેટા પ્રકાર આવે છે જે તમારે 10, 11 અને 12 ધોરણની અંદર આવશે, જેને આપણે કહીએ ચાલુ પૂર્ણ. ચાલુ પૂર્ણ. હવે મિત્રો આ 4 પેટા પ્રકાર, દરેક કાળના કેટલા પેટા પ્રકાર? તો કે 4 પેટા પ્રકાર છે. એટલે કુલ આમ તમે જોવો ને તો કુલ કેટલા કાળ થશે? 12 કાળ થાય. કુલ કેટલા કાળ થશે? 12. બરોબર છે. વર્તમાન કાળ આપણે વાત કરી કે વર્તમાનમાં કોઈ ક્રિયા થઈ રહી છે એ દર્શાવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ? વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. બરોબર છે. મેં તમને વર્તમાન કાળનું ઉદાહરણ આપ્યું કે હું અત્યારે અંગ્રેજી ભણાવું છું. બરોબર છે. તો આ વર્તમાન કાળનું વાક્ય થયું. બરોબર છે. ત્યાર પછી હું એમ કહું કે અગાઉના લેક્ચરમાં બરોબર છે, અગાઉના લેક્ચરમાં મેં આર્ટિકલ વિશે ભણાવ્યું હતું. બરોબર છે. તો આ કયા કાળનું વાક્ય થયું? તો કે ભૂતકાળનું વાક્ય. વર્તમાનમાં કોઈ ક્રિયા બની રહી છે એ દર્શાવવા માટે આપણે વર્તમાન કાળ, ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ બરાબર છે, અથવા તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી અથવા તો ભૂતકાળમાં બની ગઈ ની પૂર્ણ થઈ ગઈ, તો એ દર્શાવવા માટે આપણે ભૂતકાળ નો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં હવે કોઈ ક્રિયા થવાની છે. બરાબર છે. તો એના માટે આપણે ભવિષ્યકાળ છે એ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. દરેક કાળના અંગ્રેજી નામ મિત્રો આપણને આવડવા જોઈએ. બરાબર. ટેન્સ એટલે કાળ થશે, એમાં આપણે પ્રેઝન્ટ લગાડી દો તો પ્રેઝન્ટ ટેન્સ. એનો મતલબ શું થશે? તો કે વર્તમાન કાળ. પ્રેઝન્ટ ટેન્સ એટલે શું થશે? વર્તમાન કાળ. મિત્રો ખાસ કરીને સ્પેલિંગ એકો એકના જોતા જજો. વિડિયો પોઝ કરી અને જે ફોર્મેટમાં મેં લખેલું છે એ જ ફોર્મેટમાં તમે લખી અને વ્યવસ્થિત રીતે એક ચોપડો બનાવજો. બરોબર છે. આ ચોપડો છે એ મિત્રો હું તમને ગેરંટીથી કહું છું કે આ ચોપડો તમે જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી તમને ઉપયોગમાં આવશે. બરોબર છે. ત્યાર પછી ભૂતકાળની આપણે વાત કરી તો ભૂતકાળ, જેને આપણે અંગ્રેજીમાં કહે છે પાસ્ટ ટેન્સ. અંગ્રેજીમાં શું કહે છે? પાસ્ટ ટેન્સ. બરોબર છે. એવી જ રીતે ભવિષ્યકાળ બરોબર છે, એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ફ્યુચર ટેન્સ કહેવામાં આવે. શું કહીશું આપણે? ફ્યુચર ટેન્સ. હવે મિત્રો
આ કાળ છે એ હકીકતમાં કાળ શું સૂચવે છે એની આપણે ચર્ચા કરી. તો કાળ મેં તમને કીધું એમ એક તો સમય પ્લસ ક્રિયાની સ્થિતિ. મિત્રો આ કાળ શું સૂચવે છે તો કે સમય સૂચવે છે અને એક શું સૂચવે છે ક્રિયાની સ્થિતિ. દાખલા તરીકે હું એમ લખું, બરોબર છે, એક વાક્ય બોલું કે હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો એ સમય સૂચવે છે. અત્યારે મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા કેવી છે તો કે ચાલુ છે, બરોબર છે, તો આપણે ચાલુ વર્તમાન કાળ કહીશું, બરોબર. તો ઈ જ્યારે આપણે કાળ ભણશી ત્યારે ડીપમાં જોશું. એક તો સમય સૂચવે છે, બરોબર છે, અને એક ક્રિયાની સ્થિતિ. ક્રિયાની સ્થિતિ મતલબ અત્યારે ભણાવવાની ક્રિયા શું છે? ચાલુ છે. અત્યારે ભણવાની ક્રિયા શું છે? ચાલુ છે. તો આ ક્રિયાની સ્થિતિ સૂચવી કહેવાય, બરોબર છે. હું એમ કહું કે મેં કાલે આર્ટિકલ ભણાવ્યા હતા, બરોબર છે, તો એની અંદર કાલ ઈ એક સમય પણ આવી ગયો, બરોબર. આર્ટિકલ ભણાવ્યા હતા આ શું સૂચવે છે તો કે ઈ ક્રિયા છે, ઈ ક્રિયાની સ્થિતિ શું છે તો કે ક્રિયા છે ને પૂર્ણ થઈ ગઈ છે. ક્રિયા છે શું થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ. તો મિત્રો આ કોઈ પણ કાળ આપણે ભણી તો એ કાળ મુખ્યત્વે એક તો સમય અને કોઈ ક્રિયા થઈ તો એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ, ચાલુ છે અથવા તો ભવિષ્યમાં હવે થશે, એ ક્રિયાની શું કરે છે તો કે સ્થિતિ છે, એ સ્થિતિ સૂચવે છે, બરોબર છે. આ સમજણ માટે છે, આવું ક્યાંય પરીક્ષાની અંદર પૂછાતું નથી. ચાલો તો હવે આપણે કાળની શરૂઆત કરી, બરોબર છે. મુખ્ય કાળ આપણે ત્રણ જોયા: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરોબર. વર્તમાન કાળને અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળને પાસ્ટ ટેન્સ અને એવી જ રીતે ભવિષ્યકાળને આપણે ફ્યુચર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો મેં તમને કીધું એમ દરેકે દરેક જે કાળ છે એ કાળના પેટા કેટલા પ્રકાર તો કે 4 પ્રકાર પડે છે, બરોબર છે. એમાં આપણા માટે મુખ્ય 3 છે: સાદો, ચાલુ અને પૂર્ણ, બરોબર છે. ચાલુ પૂર્ણ છે ઈ પણ તમારે આવશે, બરોબર, ઈ આપણે ભણાવશે, પણ ઈ માત્ર કેને તો કે 10, 11, 12 ના ધોરણને જ લાગુ પડે છે, બરોબર છે. તો આ જે કાળ છે ઈ 9 કાળ તો બધાય મિત્રો ભણવાના જ છે. બાકીના જે 3 રહ્યા ચાલુ પૂર્ણ કાળ ઈ 11, 12 ધોરણ, બરોબર છે, અને ખાસ કરી એટલે 10મું ધોરણ એની અંદર છે ઈ આપણે એ વિડિયો લેક્ચર નાખશું. હવે અહીંયા ધ્યાન રાખજો, વર્તમાન કાળની અત્યારે આપણે વાત કરી છે. વર્તમાન કાળ ક્યારે વપરાય તો કે વર્તમાન કાળ છે ઈ વર્તમાનમાં થતી ક્રિયા સૂચવવા, વર્તમાનમાં થતી ક્રિયા સૂચવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ તો કે વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. કે અત્યારે ક્રિયા છે એ વર્તમાનમાં થતી હોય, બરોબર છે, અથવા તો વર્તમાનમાં પૂર્ણ થઈ ગઈ છે, બરોબર છે, અથવા તો આ જે ક્રિયા છે એ કોઈ રૂટીન ક્રિયા છે એવું દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? વર્તમાન કાળનો. વર્તમાન કાળના મિત્રો 3 પેટા પ્રકાર છે એ આપણે ભણવાના છે, બરોબર છે. અત્યારે મુખ્ય છે એમાં એક સાદો વર્તમાન કાળ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એવી જ રીતે વર્તમાન કાળનો બીજો પેટા પ્રકાર છે ચાલુ વર્તમાન કાળ, બરોબર છે. તો ચાલુ વર્તમાન કાળ એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. અને પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળ છે એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, બરોબર છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું થશે? પૂર્ણ વર્તમાન કાળ. હવે મિત્રો આ કાળ છે ઈ કાળ શીખતા પહેલા કાળનું એક ફોર્મેટ હશે, બરોબર છે, કાળનું એક બંધારણ હશે કે વાક્ય આ જ પ્રમાણે લખાય, બરોબર છે. દાખલા તરીકે ગુજરાતીની અંદર વાક્યની આપણે વાત કરીએ તો એમાં એક બંધારણ હોય છે, બરોબર છે. માની લ્યો કે હું અહીંયા લખું કે હું અંગ્રેજી ભણાવું છું, તો મિત્રો આ હું છે એને આપણે શું કહેશું? કર્તા, બરોબર છે. આ ક્રિયાનું કરનાર કોણ છે? એને કર્તા કહેવાય. તો હું છે એ કર્તા છે, બરોબર છે. એવી જ રીતે આ જે ભણાવવાની ક્રિયા, આ ક્રિયાપદ છે. આ શું છે? ક્રિયાપદ. આને આપણે શું કહેશે? ક્રિયાપદ કહેશે.
તો શું ભણાવે છે તો કે આ અંગ્રેજી ભણાવે છે. અંગ્રેજી આ શું છે તો કે કર્મ છે. અંગ્રેજી શું છે? કર્મ છે. આ ભણાવું છું આ આખું છે બરાબર છે એ શું છે? ક્રિયાપદ છે, જેમાં ગુજરાતીની અંદર આ પાછળ આપણે સમય સૂચક શબ્દનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. અને આની અંદર આપણે વધારાના શબ્દો પણ શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. તો મિત્રો ગુજરાતી ભણતા હોય ને તો આપણે કર્તા ને ક્રિયાપદ ને કર્મો ને આવું બધું લખી બરાબર છે ઈ સારું લાગે, પણ અત્યારે આપણે અંગ્રેજી ભણી છીએ એટલે આપણને ઈ ખબર હોવી જોઈએ કે કર્તા ને અંગ્રેજીમાં શું કહેવાય, એવી જ રીતે કર્મ ને અંગ્રેજીમાં શું કહેવાય, એવી જ રીતે ક્રિયાપદ ને અંગ્રેજીમાં શું કહેવાય, અને અન્ય શબ્દો જે વધારાના કોઈ વાક્યની અંદર આવતા હોય તો એને અંગ્રેજીમાં શું કહેવાય, અને એના ફોર્મેટમાં આપણે ઈ જ લખવાના છે. એટલે તમારા માટે અગત્યની વસ્તુ આ ચાર મેં લખીને રાખી છે બરોબર છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે લખી અને પાકા કરી લેવાના. યાદ રાખજો મિત્રો, સબ્જેક્ટ SUBJECT સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા. ક્રિયાનો કરનાર છે આપણે કર્તા કહેશું બરોબર છે. ત્યાર પછી એવી જ રીતે ઓબ્જેક્ટ એટલે શું થશે? કર્મ. આ જે વાક્ય છે બરાબર, એ વાક્યની અંદર હું પ્રશ્ન પૂછું કે હું શું ભણાવું છું તો જવાબમાં જે મળે છે એ શું છે મિત્રો? કર્મ છે. એ શું છે? કર્મ. તો અહીંયા અંગ્રેજી છે એ અંગ્રેજી કર્મ છે બરાબર. એવી જ રીતે વર્બ એટલે શું થશે? ક્રિયાપદ. VERB વર્બ એટલે શું થશે? ક્રિયાપદ. આ ક્રિયાપદના પણ મિત્રો રૂપો આવશે. આપણે V1 છે, V1, V2, V3 અને V4 ક્રિયાપદના રૂપ છે એ ક્રિયાપદના રૂપો આપણે જોવાના છે બરોબર છે. અને અધર વર્ડ્સ એનો મતલબ શું થશે તો કે અન્ય શબ્દ બરોબર છે. હવે મિત્રો પહેલા જે આ કાળ છે વર્તમાન કાળ, એ વર્તમાન કાળની અંદર કુલ મેં તમને કીધું એમ 3 પેટા પ્રકાર પડે છે બરોબર છે. કુલ 4 પ્રકાર. કુલ કેટલા? 4 પેટા પ્રકાર. પણ આપણે જે જોવાના છે અગત્યના છે એ 3: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં અત્યારે જે મિત્રો આપણે ચર્ચા કરવાના છે એ કયા કાળની ચર્ચા કરવાના છે? સાદા વર્તમાન કાળ. અત્યારે માત્ર ને માત્ર આપણે કેની ચર્ચા કરવાના છે? સાદા વર્તમાન કાળની. પેલા 2 લેક્ચર છે એ આપણે કેના ઉપર આધારિત હશે? સાદા વર્તમાન કાળની. તો આ સાદા વર્તમાન કાળ ઉપર આધારિત આપણે એક તો વિધાન વાક્યના પણ મિત્રો 2 પ્રકાર પડતા હોય છે. ઈ કાં તો વિધાન વાક્ય છે ઈ કેવું હશે તો કે હકાર હશે, અથવા તો વિધાન વાક્ય કેવું હશે? નકાર હશે બરાબર છે. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય પણ આપણે જોવાના છે બરાબર છે. એવી જ રીતે આનું ઉદ્ગાર વાક્ય આવશે બરાબર છે. એવી જ રીતે આજ્ઞા એક વાક્યની આપણે ચર્ચા કરવાના છે બરાબર છે. એની અંદર ઊંડાણપૂર્વક આપણે એની અંદર જોવાના છે. તો અત્યારે સાદો વર્તમાન કાળ, તો સાદો વર્તમાન કાળ મિત્રો આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો સાદા વર્તમાન કાળનો મુખ્યત્વે આ 4 જગ્યાએ ઉપયોગ થાય છે. કેટલી જગ્યાએ ઉપયોગ થાય છે? 4 જગ્યાએ. ખાસ ધ્યાન રાખજો. કેટલી જગ્યાએ ઉપયોગ થાય છે? 4 જગ્યાએ. તો 4 એટલે કેવી કેવી ક્રિયાઓમાં ઉપયોગ થાય છે? એક તો આવશે હેબિચ્યુઅલ એક્શન બરાબર છે. હેબિચ્યુઅલ એક્શન્સ આનો મતલબ શું થશે મિત્રો? હેબિચ્યુઅલ એક્શન્સ એનો મતલબ થશે રૂટીન ટેવ દર્શાવતી ક્રિયા બરાબર છે. રૂટીન કોઈ ટેવ હોય બરાબર છે, આપણી ટેવ દર્શાવતી ક્રિયા. દાખલા તરીકે હેબિચ્યુઅલ એક્શન ની આપણે વાત કરી તો હું ચા પીવું છું બરાબર છે. તો ચા પીવાની ક્રિયા કાયમી હું ચા જ પીતો હોય બરાબર, તો આ મારી એક ચા પીવાની ટેવ થઈ. તો એ દર્શાવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે હું જમણા હાથથી લખું છું બરાબર છે. તો આ એક ટેવ થઈ. તો ટેવ બરાબર છે દર્શાવતી ક્રિયા જે હોય એને દર્શાવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ તો કે સાદા વર્તમાન કાળનો, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. એટલે હેબિચ્યુઅલ એક્શન દર્શાવવા માટે, એટલે કે રૂટીન કોઈ ટેવ હોય એ ટેવ દર્શાવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ? સાદા વર્તમાન કાળ. ત્યાર પછી સાદા વર્તમાન કાળનો ઉપયોગ બીજી કઈ ક્રિયાઓમાં થાય બરાબર છે? બીજા કેવા વાક્યોમાં થાય? તો સાયન્ટિફિક લો હોય બરાબર છે. લો એટલે સિદ્ધાંત બરાબર છે. તો વિજ્ઞાનના કોઈ સિદ્ધાંત અથવા તો કોઈ ફેક્ટ હોય બરાબર છે.
વિજ્ઞાન કે ગણિતના સિદ્ધાંતો હોય, વિજ્ઞાન કે ગણિત ના સિદ્ધાંત, બરાબર છે, વિજ્ઞાન કે ગણિતના જે સિદ્ધાંતો હોય, સાયન્ટિફિક લો હોય, બરાબર, અથવા તો મેથેમેટિકલ લો હોય કે ફેક્ટ હોય, બરાબર છે, તથ્યવાળી વાત હોય, એ દર્શાવવા માટે આપણે કેનો તો કે સાદા વર્તમાન કાળનો મિત્રો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। એવી જ રીતે જે આગળ વધી તો યુનિવર્સલ ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ એટલે ગુજરાતીમાં કહીએ તો સનાતન સત્ય વાક્ય, સનાતન સત્ય। તો સનાતન સત્ય વાક્ય હોય મિત્રો, ત્યાં પણ આપણે કેનો તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। આમાં આનું મેં તમને ઉદાહરણ આપ્યું, એવી જ રીતે સાયન્ટિફિક લો, વૈજ્ઞાનિક સિદ્ધાંત, એનું એક ઉદાહરણ આપું, બરાબર છે। તો પાણી 100 સેલ્સિયસે ઉકળે છે, બરાબર છે, આ એક વિજ્ઞાનનો શું છે સિદ્ધાંત છે। વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે। તો આ આપણે સાદા વર્તમાન કાળમાં જ લખી શકીએ, આ વાક્ય કયા કાળમાં લખી શકાય, સાદા વર્તમાન કાળમાં, બરાબર। તો આવો સાયન્ટિફિક લો હોય, મેથેમેટિકલ કોઈ લો હોય, ગણિતનો સિદ્ધાંત હોય, બરાબર છે, ફેક્ટ હોય, તદ્દન તથ્યવાળી વાત હોય, દાખલા તરીકે આપણે લખી કે 1 or 1 makes 2, બરાબર, એટલે 1 + 1 એટલે કેટલા થાય, 2 જ થાય, બરાબર। તો આ એક ફેક્ટ છે, બરાબર છે। તો ઈ ફેક્ટ ને દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય વાત હોય, બરાબર છે, કેવી સનાતન સત્ય વાત હોય એ દર્શાવવા માટે આપણે કયા કાળનો તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે ઉદાહરણ લખી શકીએ, the sun rises in the east, એટલે કે સૂર્ય છે ઈ ક્યાં તો કે પૂર્વમાં ઉગે છે, આ સનાતન સત્ય વાત છે, બરાબર છે, કે આપણે અહીંયા પૃથ્વી ઉપર સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો કે પૂર્વમાં ઉગે છે, બરાબર છે। તો સનાતન સત્ય આવી કોઈ વાત દર્શાવી હોય, બરાબર, વાત કેવી હોય ત્યારે પણ મિત્રો કયા કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ, સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। અને ત્યાર પછી આવે છે કે રિપીટેડ એક્શન, રિપીટેડ એક્શન મતલબ વારંવાર થતી ક્રિયા, વારંવાર થતી ક્રિયા દર્શાવવા માટે આપણે કેનો તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। રિપીટેડ એક્શન એટલે કે વારંવાર થતી ક્રિયાઓ છે, બરાબર છે, જે અવારનવાર રિપીટ થતી હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। એવી કઈ ક્રિયા, તો તમે એમ કહો કે હું દરરોજ સ્કૂલે જાઉં છું, બરાબર છે, તો આ સ્કૂલે જવાની ક્રિયા રોજ શું થાય છે મિત્રો, રિપીટ થાય છે, બરાબર છે। તો આવી રિપીટેડ એક્શન, આવી જો કોઈ ક્રિયા હોય કે જે વારંવાર થતી હોય, અવારનવાર થતી હોય, તો તે દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ 4 જગ્યાએ થશે, એક હેબિચ્યુઅલ એક્શન્સ એટલે કે રૂટીન ટેવ દર્શાવવા માટે, ત્યાર પછી સાયન્ટિફિક લો અથવા તો મેથેમેટિકલ લો હોય અથવા તો ફેક્ટ હોય ઈ દર્શાવવા માટે, એટલે કે વિજ્ઞાન કે ગણિતના સિદ્ધાંત દર્શાવવા માટે, ત્યાર પછી યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય વાત કેવી હોય, બરાબર, ત્યારે પણ આપણે કેનો સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। અને એવી જ રીતે રિપીટેડ એક્શન એટલે કે વારંવાર થતી ક્રિયા દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। હવે મિત્રો સાદા વર્તમાન કાળની ઘણી વખત વર્ગ ફોર્મની ખાલી જગ્યા પૂછાતી હોય, બરાબર છે, ગુજરાતીનું અંગ્રેજી કરવું હોય, અંગ્રેજીનું ગુજરાતી કરવું હોય, બરાબર છે, તો કોઈ પણ વાક્ય આપણને આપેલું હોય ત્યારે તે વાક્ય એમાં ક્રિયાપદ મૂકવું હોય તો પહેલા ઈ નક્કી કરવું પડે આ વાક્ય કયા કાળનું છે, બરાબર છે। તો એ વાક્ય છે, એ વાક્ય જોઈ અને આપણને કાળ ખબર પડી જાય તો એવા સાદો વર્તમાન કાળ છે એના કેટલાક કાળ સૂચક અથવા તો કાળ દર્શાવતા શબ્દો છે એ મેં અહીંયા લખેલા છે, જે મિત્રો તમારે છે એ વ્યવસ્થિત રીતે એકવાર સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સાથે, બરાબર છે, લખી અને શું કરવાના છે, પાકા કરવાના છે, બરાબર છે। આટલા બધા કાળ સૂચક શબ્દો આ તમામે તમામ આપણે પ્રાઇમરી ની અંદર લાગુ પડશે નહીં, પ્રાઇમરી ની અંદર અમુક શબ્દ લાગુ પડશે એ હું અહીંયા ટીક કરું છું, અને બાકીના શબ્દ છે, બરાબર, એ ધોરણ 9, 10, 11, 12 કોલેજ, બરાબર છે,
કે પછી આગળની તમે કોઈ પણ એક્ઝામ દો એની અંદર લાગુ પડશે. તો પ્રાઇમરીમાં ક્યાં ક્યાં લાગુ પડશે એ પણ આપણે જોતા જશે. તો જો એક એક શબ્દ છે એ આપણે જોઈ. આજે મિત્રો માત્ર આપણે આ શબ્દ જ જોવાના છે કે આમાંથી કોઈ પણ શબ્દ આવતો હોય વાક્યની અંદર એટલે 90% ચાન્સ એના કેના છે, 90% ચાન્સ એ વાક્ય કેનું હોય, સાદા વર્તમાન કાળનું હોય. 90% ચાન્સ છે, બરાબર છે. હવે હોય જ એમ કેતા નથી, બરાબર છે, એની અંદર અપવાદ પણ હોય. 90% છે એ તમારે સમજી લેવાનું કે આમાંથી કોઈ વાક્યની અંદર સમટાઈમ્સ આવે એટલે તમારે સમજી લેવાનું 90% ચાન્સ છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે. પછી આખા વાક્યનો અર્થ કરો એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વાક્ય કયા કાળનું છે. તો આ કાળ દર્શાવતા સાદો વર્તમાન કાળ દર્શાવતા કેટલાક શબ્દો છે એની આપણે વાત કરીએ, બરાબર છે. અને લગભગ શબ્દો છે, બરાબર છે, એના અર્થ છે એ આમ સમાન જેવા જ હશે, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આની અંદર પહેલો શબ્દ છે જનરલી, GENERALLY. જનરલી એટલે શું થશે, સામાન્ય અથવા તો મોટે ભાગે, બરાબર છે. આપણે આ શબ્દનો ઉપયોગ છે એ અવારનવાર વાતચીતમાં કરતા જ હોઈએ છીએ, બરાબર છે. જનરલી એનો મતલબ શું થશે, સામાન્ય રીતે અથવા તો મોટે ભાગે, બરાબર છે. એવી જ રીતે આવે છે યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે શું થશે, તો કે સામાન્ય રીતે, બરાબર. જો બેમાં સામાન્ય રીતે જ આવે છે એટલે ખાસ યાદ રાખજો. ઓલવેઝ એટલે આવશે હંમેશા. ઓલવેઝ નો મતલબ શું થશે, હંમેશા, બરાબર છે. તો મિત્રો આ જે વાક્ય છે ઓલવેઝ જે છે ને, ઓલવેઝ, બરાબર છે, એ પ્રાઇમરી ની અંદર આવે છે, બરાબર. તો પ્રાઇમરી વાળા મિત્રો માટે આ ઓલવેઝ ખૂબ જ અગત્યનું છે. જો કે બધા વાક્ય એકવાર તો લખી જ લેવું, બરાબર છે. તો ઓલવેઝ, ઓલવેઝ નો મતલબ શું થશે મિત્રો, હંમેશા, બરાબર છે. એવી જ રીતે નેવર. નેવર પણ પ્રાઇમરી વાળા માટે, જેટલા હું ટીક કરું ને એટલા 6, 7, 8 ધોરણ માટે, બરાબર, એટલા તો એને ખાસ પાકા કરવા, અને બાકી જે બધા લેખા, બરાબર છે, એ તમામ ધોરણને લાગુ પડશે આ સિવાય, બરાબર. નેવર. નેવર નો મતલબ શું થશે, ક્યારેય નહીં અથવા તો કદી પણ નહીં, આવો અર્થ થશે. NEVER. નેવર એટલે ક્યારેય નહીં અથવા તો કદી પણ નહીં. એવી જ રીતે આવે છે સમટાઈમ્સ. સમટાઈમ્સ મતલબ ક્યારેક અથવા કેટલીક વાર, બરાબર છે, આવો અર્થ થશે. સમટાઈમ્સ નો અર્થ શું થશે, ક્યારેક અથવા કેટલીક વાર. તો આ પણ પ્રાઇમરી વાળા મિત્રોને લાગુ પડે છે. એવી જ રીતે મેની ટાઈમ્સ, આનો મતલબ થશે ઘણી વખત, બરાબર છે. એની ટાઈમ્સ, આનો મતલબ થશે કોઈ પણ સમય. એની ટાઈમ્સ મતલબ કોઈ પણ સમય. આપણે ઘણી વખત કહેતા હોય, બરાબર છે, કે એની ટાઈમ ગમે ત્યારે આવી જાય ને મારા ઘરે. તો આ એની ટાઈમ એનો મતલબ શું થશે, કોઈ પણ સમય. ત્યાર પછી આવશે ઓફન. મિત્રો ખાસ કરીને સ્પેલિંગ યાદ રાખજો. ઓફન નો સ્પેલિંગ છે O, ત્યાર પછી છે F, ત્યાર પછી છે TEN. ઓફન એટલે શું થશે, ઘણીવાર અથવા તો અવારનવાર, બરાબર છે. ઘણીવાર, અવારનવાર અથવા કેટલીક વાર, આવો અર્થ પણ કરવામાં આવે છે. અને કોઈ મિત્રો ઓફટન નો વાંચતા અથવા તો ઓફટેન વાંચતા નહીં. અને શું વચાય છે, ઓફન વચાય છે, જ્યાં T નો ઉચ્ચાર થતો નથી. T શું છે, સાયલન્ટ વર્ડ છે. ત્યાર પછી આવે છે ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી એટલે થશે વારંવાર. ફ્રીક્વન્ટલી એટલે શું થશે, વારંવાર અથવા અવારનવાર, એવું પણ આપણે કરી શકીએ. સેલ્ડમ અને હાર્ડલી. સેલ્ડમ અને હાર્ડલી આ બંનેનો મતલબ થશે ભાગ્યે જ. સેલ્ડમ અને હાર્ડલી, બરાબર છે, એનો મતલબ શું થશે, ભાગ્યે જ. તમે કહેવત તો સાંભળેલી જ હશે, બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, બરાબર છે. મતલબ ભસતા કૂતરા કરડે નહીં, બરાબર, અથવા તો ભસતા કૂતરા ભાગ્યે જ કરડે. તો આ જે કહેવત છે અંગ્રેજીની અંદર, એમાં આપણે સેલ્ડમ નો ઉપયોગ જોવા મળે છે. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. તો અહીંયા ખાસ યાદ રાખજો, સેલ્ડમ અથવા તો હાર્ડલી એટલે શું થશે, તો કે ભાગ્યે જ, એવા અર્થમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આવે છે ઓકેઝનલી, બરાબર છે, અથવા તો ઓકેઝનલી. ઘણી વખત આવો પણ ઉચ્ચાર કરે છે. એનો અર્થ થાય છે મિત્રો પ્રસંગોપાત, બરાબર છે, પ્રસંગોપાત. ઘણી વખત આપણે ગુજરાતીમાં પણ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે, ઓકેઝનલી અથવા તો પ્રસંગોપાત. ત્યાર પછી જોઈએ આપણે એની અંદર હાર્ડલી એવર. હાર્ડલી એવર એટલે શું થશે, ભાગ્યે જ કદી. હાર્ડલી એવર એનો મતલબ શું થશે મિત્રો, તો કે ભાગ્યે જ કદી.
એવી જ રીતે આવે છે રેગ્યુલરલી. રેગ્યુલરલી મતલબ શું થશે? નિયમિત રીતે. રેગ્યુલરલી નો મતલબ શું થશે? નિયમિત રીતે. બરોબર છે. ત્યાર પછી આવે છે એવરીડે. ત્યાર પછી શું છે? એવરીડે. એવરીડે નો મતલબ મિત્રો શું થાય છે? તો કે દરરોજ. અને આ પ્રાઇમરી વાળા મિત્રોને પણ આ શબ્દ લાગુ પડે છે. EVERYDAY. એવરીડે એનો મતલબ શું થશે? દરરોજ. ત્યાર પછી ડેઈલી પણ એને લાગુ પડે છે. ડેઈલી એટલે પણ શું થશે? દરરોજ. બરાબર છે. ત્યાર પછી આવશે in these days. મિત્રો અહીંયા ધ્યાન રાખજો ખાસ કરીને આ THIS these નથી, બહુવચનમાં છે. શું કામ બહુવચનમાં છે? તો કે અહીંયા ડે નથી, ડેઝ છે એટલા માટે. બરાબર છે. આ આપણે ભણી ગયા છે કે એક વચનમાં હોય તો THIS these લાગે, બહુવચનમાં હોય તો શું આવશે? THESE. એવી જ રીતે that એકવચનમાં અને those કેમાં? બહુવચનમાં. આપણે ભણી ગયા છે. in these days આનો મતલબ શું થશે? તો કે આ દિવસોમાં અથવા તો હાલમાં. બરાબર છે. આપણે વાત કરી ઘણી વખત આપણે એમ કહેતા હોય કે આ દિવસોમાં મોંઘવારી બહુ વધી ગઈ છે. બરાબર. તો આ દિવસોમાં એવા અર્થમાં આપણે લખવું હોય તો in these days. બરાબર છે. શું આવશે? in these days. અથવા હાલમાં આવો અર્થ પણ કરી શકાય છે. ત્યાર પછી આનો સમાનાર્થી અથવા તો સિમિલર વર્ડ્સ આપણે કહી શકીએ nowadays. બરાબર છે. એટલે કે અત્યારના દિવસોમાં અથવા તો હાલના દિવસોમાં. બરાબર છે. અથવા તો હાલમાં એવો આપણે અર્થ કરી શકીએ. બરાબર છે. nowadays અત્યારના દિવસોમાં કે હાલ. ત્યાર પછી આવે છે now and then. now and then એનો મતલબ થશે વારંવાર. now and then એનો મતલબ મિત્રો ખાસ યાદ રાખજો શું આવશે? વારંવાર. now and then. then મિત્રો યાદ રાખજો THEN then છે, THAN then નથી. ત્યાર પછી આવશે commonly. commonly એટલે પણ શું થશે? સામાન્ય રીતે. commonly એટલે શું થશે? સામાન્ય રીતે. generally અને commonly. બરાબર છે. આ બે generally, commonly, usually આ ત્રણ છે એ સિમિલર વર્ડ્સ આપણે કંઈક ગણી શકીએ. બરાબર. એકબીજાના સમાનાર્થી શબ્દ ગણી શકાય. એવી જ રીતે આવશે મોસ્ટલી. મોસ્ટલી મતલબ શું થશે? મોટે ભાગે. બરાબર છે. મોસ્ટલી એનો મતલબ શું થશે? મોટે ભાગે. તો મિત્રો આજનો જે લેક્ચર છે એની અંદર આપણે શું જોયું? તો કે પહેલી વાત તો એ કે ટેન્સ ના મુખ્ય કેટલા પ્રકાર? 3. બરાબર. દરેક કાળના પેટા પ્રકાર કેટલા આવે છે? 4. આમ કુલ થઈ અને કુલ કાળ કેટલા થશે મિત્રો? કુલ કાળ કેટલા થશે? 12 કાળ થશે. કુલ કેટલા કાળ થશે? 12. બરાબર છે. હવે એમાં વર્તમાન કાળની આપણે વાત કરી. વર્તમાન કાળના 3 પેટા પ્રકાર જે આપણે અગત્યના જોવાના છે એ આમ કુલ 4 પેટા પ્રકાર છે. તો એ 3 પેટા પ્રકારમાં સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં સાદા વર્તમાન કાળની આપણે વાક્ય રચના જોવાના છે. પણ સાદો વર્તમાન કાળ બરાબર છે કેવા વાક્યોમાં, એટલે કે કેવા વાક્યો કહેવા માટે કે લખવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો એના ઉપયોગની ચર્ચા કરી. બરાબર છે. આ 4 એના ઉપયોગ જોયા. રૂટીન કોઈ ટેવ દર્શાવ્યું હોય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવા હોય, અથવા તો સનાતન સત્ય વાત કેવી હોય, વારંવાર થનાર કોઈ ક્રિયા વિશેની વાત કેવી હોય, ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. કોઈ પણ વાક્ય આપણી સામે આવે તો એ સાદા વર્તમાન કાળનું છે એવું નક્કી કરવા માટે અમુક કાળ સૂચક શબ્દો આવે, એ કાળ દર્શાવતા શબ્દો આવે. તો સાદા વર્તમાન કાળ બરોબર છે દર્શાવતા જે શબ્દો છે, તો કે આ કાળ દર્શાવતા શબ્દો રહ્યા એ આપણે લગભગ અહીંયા 21 જેટલા શબ્દ લખેલા છે. બરાબર છે. આ 21 શબ્દો છે એ દરેક વિદ્યાર્થીઓએ પાકા કરવા. બરાબર છે. બને ત્યાં સુધી. અને એમાં પ્રાઇમરી વાળા જે મિત્રો રહ્યા, પ્રાઇમરી વાળા મિત્રો બરાબર છે, ઈ એક તો ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, એવરીડે અને ડેઈલી. બરાબર છે. અને આ પણ એક ખાસ યાદ રાખજો નાઉઅડેઝ. બરાબર. તો 3 ને 3 આ જે 6 છે એ ખાસ એને તો આવડવા જ જોઈએ. બરાબર છે. હવે કાલના લેક્ચર ની અંદર આપણે આના વાક્ય છે મિત્રો, એ આના વાક્ય જોવાના છે. અને વાક્યો કયા પ્રકારના? તો કે વાક્ય છે એ આના મુખ્યત્વે આપણે 3 પ્રકારના જોશે. એક તો હકાર, નકાર અને પ્રશ્નાર્થ. બરાબર છે. હવે વાક્ય બનાવતા પહેલા એનું એક ફોર્મેટ આવશે, એનું એક માળખું આવશે. એ માળખામાં કર્તા, કર્મ,
ક્રિયાપદ આવું બધું આવે તો એની આપણે ચર્ચા કરી. તો હવે હું જ્યાં સબ્જેક્ટ એવું લખું એનો મતલબ તમારે શું સમજવાનું? કર્તા. બરાબર છે. એવી જ રીતે જ્યાં ઓબ્જેક્ટ લખું એનો મતલબ તમારે શું સમજવાનું? કર્મ. એટલે આ પણ તમારે સ્પેલિંગ ઉચ્ચારણ સાથે પાકા કરી લેવા. અને વર્બ એનો મતલબ શું થશે? ક્રિયાપદ. એવી જ રીતે અધર વર્ડ્સ એનો મતલબ શું થશે? તો કે અન્ય શબ્દો. અને મિત્રો બીજી વાત ખાસ યાદ રાખજો, જ્યારે મેં તમને બહુવચન એકવચનમાંથી બહુવચન કરવા માટે બરોબર છે થોડાક નિયમો લખાવ્યા હતા, એ નિયમોનો ઉપયોગ અહીંયા પણ થશે. શું કામ કે અહીંયા ત્રીજા પુરુષ એકવચનની અંદર ક્રિયાપદને આપણે એસ કે ઈએસ લગાડવું પડશે. બરોબર છે. શું લગાડવું પડશે? એસ કે ઈએસ. તો ઈ નિયમો આની અંદર એનો ઉપયોગ આવશે. ઈ જે નિયમો આપણે ઉપયોગ કર્યો તો ઈ જ નિયમો આની અંદર લાગુ પડશે. એટલે ઈ નિયમો છે ઈ બહુવચન વાળા એકવાર વ્યવસ્થિત રીતે હરીફર કરી લેવા. બરોબર છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ આ ત્રણે વાક્યના પેલા ફોર્મેટ અને પછી એના ઉદાહરણો છે એ ઉદાહરણોની આપણે ચર્ચા કરીશું.